કઝાકિસ્તાનમાં લોકો ઘોડા રાખતા હોય છે 400-500. આ સોવિયત જમાનાનો બનેલો ચર્ચ. છોકરાઓની મમ્મી બંને બે. જે દેશમાં આપણને પ્રેમ મળે એ દેશની જયકાર તો કરવો જ પડે આપણે. આ જગ્યાનું નામ તો નથી ખબર, OQY લખેલો છે. નમસ્કાર મિત્રો, બંસી વિષ્ણુ એકવાર ફરીથી તમારો અલમાટી કઝાકિસ્તાનથી સ્વાગત છે. અત્યારે સાંજના 5 વાગ્યા છે. એક કોર્નર ઉપર અમારો હોસ્ટેલ છે, ત્યાંથી હું નીકળ્યો છું અને આજે હું તમને અલમાટી એક્સપ્લોર કરીને બતાવવાનો છું. અલમાટી કેવું દેખાય છે એ તો જાણવાના જ છે. અલમાટી એક વિકસિત અને સારી સિટી છે, ફરવા માટે બહુ બધા ટુરિસ્ટ અહીંયા આવતા હોય છે. સો આજે આપણે એક્સપ્લોર કરવાના છે અલમાટી, અને ઘણા બધા ઇન્ડિયન રેસ્ટોરન્ટ પણ અહીંયા છે. તો અલમાટી ઇન્ડિયન ટુરિસ્ટ માટે બહુ જ બેસ્ટ જગ્યા છે ફરવા માટે. ઘણા બધા ઇન્ડિયન લોકો અહીંયા ફરવા પણ આવે છે. તો આજે આપણે આ સિટીમાં ફરીશું, તમને બતાવીશું કે આ સિટી કેવી દેખાય છે. તો ચાલો આ વિડીયોને સ્ટાર્ટ કરીએ. એના પહેલા વિડીયોને લાઈક કરી દેજો અને શેર પણ કરી દેજો. એનાથી આગલા વિડીયોમાં આપણે કઝાકિસ્તાનના એક ગામમાં જઈશું જે અહીંયાથી 800 કિલોમીટર દૂર છે. કઝાકિસ્તાનમાં લોકો ઘોડા રાખતા હોય છે, 400-500 1000 ઘોડા રાખતા હોય છે. તો આપણે એક ભાઈબંધ છે કઝાકિસ્તાનના જ, એના ઘરે જવાના છે. એની જોડે 400 થી વધારે ઘોડાઓ છે. તો એ પણ આપણે જોઈશું આગલા વિડીયોમાં. આપણે યાત્રા કરવાની છે, ઘણી બધી લાંબી ચોડી ટિકિટ આપણે બુક કરી લીધી છે. તો અને પછી આપણે રશિયા પણ જવાના છે. જેમ જેમ આપણે આગળ યાત્રા કરીશું આ સિરીઝમાં તમને બહુ મજા આવવાની છે. સૌથી પહેલા આ સિટીની વાત કરીએ તો ભાઈ એટલી સુગમ અને એટલી સુવ્યવસ્થિત બનેલી છે ને. સડકો સારી એવી સડક બનેલી હોય છે અહીંયા આગળ, અને ચાલવા માટે પણ રસ્તા સારા બનેલા હોય છે. સાયકલિંગ માટે પણ અલગ બનેલા હોય છે. જો આ લોકો ટ્રેનિંગ કરે છે, કંઈક ઉલટા ચલાવે છે. ભાઈ સીધા તો દરેક કોઈ ચલાવે, પણ ભાઈ ઉલટા ચલાવે છે. તો બહુ જ ગ્રીન, બહુ શાનદાર. અહીંયા આજુબાજુ પહાડ પણ સારા છે ને આપણે એ પણ જોવાના છે. સાંજના આપણે નાઇટ જે સ્ટ્રીટ વોક છે એ પણ કરીશું. એના પહેલાં આપણે જે જગ્યા જઈ રહ્યા છે એ ગ્રીન બજાર છે. એ આની ફેમસ બજાર છે. બધા ટુરિસ્ટ પણ અહીંયા વિઝિટ કરતા હોય છે. ખાવા પીવાની અથવા તો મેવા, ફ્રૂટ, ડ્રાય ફ્રૂટ એ બધા ખરીદવા આવો તો એ પણ જગ્યા સારી છે. તો એ જવા માટે આપણે જ્યારે નીકળ્યા છે 1-1.5 કિલોમીટર આપણે હોસ્ટેલથી દૂર છે. તો રસ્તામાં આપણે એક પાર્કના અંદરથી થઈને નીકળવાના છે. તો તમને પાર્ક પણ જોવા મળી જશે. કેટલો વ્યવસ્થિત રીતે બનેલી છે એ વસ્તુ ખાસ જોવા જેવી છે. એકદમ સ્મૂથ, એટલા કલરમાં સારી ફિનિશિંગ સાથે. જો આ જેમ કેફે બનેલો છે એવી રીતે જ બધા બનેલા હોય છે. એક મોટી સિટીમાં કેટલા મોટા મોટા પાર્ક બનેલા છે, ખાસ વસ્તુ એ જોવા જેવી છે. એટલા સરસ મજાના પાર્ક બનેલા છે ને ભાઈ. સિટીમાં જે ટેમ્પરેચર છે એ પણ ઓછો રહે, ગરમી બહુ વધારે નહીં લાગે, વરસાદ પણ આવે. જો આ પાર્કમાં એટલી બધી એક્ટિવિટી થાય છે. નાના નાના છોકરાઓને લઈને ફેમિલીવાળા અહીંયા આવતા હોય છે મહિલાઓ. આપણે પાર્ક ઓલમોસ્ટ ક્રોસ કરી લીધો, સીધા ગ્રીન બજાર બાજુ જઈએ. કાલથી આપણે ટ્રેનમાં યાત્રા કરવાના છે, એટલા માટે આજથી આપણે સામાન ભેગું કરી લઈએ, કેમ કે ટ્રેન જે જર્ની છે એ 24 કલાકની થવાની છે. તો દહીં દૂધ બધું લઈ લઈએ. આપણે છે વેજીટેરિયન, એટલે તકલીફ નહીં પડે, રસ્તામાં લૂંટાઈ ના જાય. મસ્ત જગ્યા પહોંચ્યા છે એ છે અહીંયાનો આ ચર્ચ. પહેલાં હું એકવાર આવેલો છું. આ સોવિયત જમાનાનો બનેલો ચર્ચ આજે અહીંયા મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે ને જબરદસ્ત છે. તમે સન્ડે છે એટલે અહીંયા કંઈ ભીડ દેખાતી નથી, પણ બનેલો બહુ શાનદાર છે. જો હવે આ મુસ્લિમ કન્ટ્રી છે પણ આ લોકો એને સારી રીતે રાખ્યો છે. તો આપણે પહોંચી ગયા છે આ શાનદાર ચર્ચ વાળી જગ્યા. બહુ જબરદસ્ત બનેલો છે અને એ બહુ ટુરિસ્ટિક છે, પણ અત્યારે કોઈ લોકો દેખાતા નથી. સવાર બહુ ભીડ હોય છે ને આજે સન્ડે છે એટલે ખાસ કરીને ભીડ નથી. નહીં તો અહીંયા બહુ બધી એક્ટિવિટી હોય. આપણે અહીંયાથી પહેલાં એકવાર આવીને ગયા હતા જ્યારે એટલી બધી ભીડ હતી ને 2-3 વર્ષ પહેલાં. બહુ જ એક્ટિવિટી, પણ મને લાગે છે અહીંયા કંઈક પ્રતિબંધ મૂક્યો છે કહેતો કે પછી આજે દેખાતા નહીં, સન્ડે છે એટલે બધા રજા ઉપર છે. તો આપણે ફાઇનલી અલમાટીની એક ખૂબસૂરત જગ્યા ઉપર પહોંચી ગયા છે. આ જગ્યા છે એક પાર્કની અંદર છે, ચર્ચ છે આ બનેલો મોટો, અને એની આજુબાજુ ભીડ તમે જોઈ શકો છો. એટલી બધી એક્ટિવિટી તમે અહીંયા કરી શકો છો વિથ ફેમિલી જ્યારે પણ આવતા હોય. અહીંયા કબૂતર પણ ફેમસ છે. લોકો કબૂતરના દાણા પણ હાથથી ખવડાવે છે. એ બધું અહીંયા તમે એક્ટિવિટી કરી શકો છો. છોકરાઓની મમ્મી બંને બે જનજનાટ ગાડીઓ ફેરવે છે. જ્યારે ચર્ચના સામેની વાત કરીએ તો સામેની બાજુનો એવો કંઈક વ્યૂ આવે છે. તો આ ચર્ચ જોયા પછી આપણે આગળ વધીએ ધીરે ધીરે. હવે આપણે સીધા ગ્રીન બજાર તરફ જઈએ છીએ. ગ્રીન બજાર બહુ જબરદસ્ત બજાર છે અહીંયા આગળ, એ પણ જોઈ લઈએ આપણે સાથે સાથે. અને આ વસ્તુ જો આ સોવિયત ટાઈમની બનેલી છે. સામે પણ એ જોઈ શકો છો. અહીંયા પણ 1917 થી 1920 સુધીની કહાની આ જગ્યાએ લખેલી છે. લો ભાઈ, આ જસ્ટ ચર્ચની સામે 200-300 મીટર ઉપર ગ્રીન બજાર છે. આપણે હવે થોડા ગ્રીન બજારમાં ફરવા જઈશું, તમને બતાવીશું કે અહીંયા શું જોવા મળે છે. ઉપર નામ લખેલો છે એ આપણને ભણતા નથી આવડતો, કઝાક લેંગ્વેજમાં છે, પણ છે 100% ગ્રીન બજાર. તો આપણે થોડાક આમાં ફરીશું, બધું જોઈશું શું જોવા મળે છે. અહીંયા ઘણી બધી ઉંમરદરાજ મહિલાઓ તમને જોવા મળી જશે. આ ભાઈ ઉઝબેકિસ્તાનથી છે. અહીંયા આગળ કઝાકિસ્તાનના અલમાટીમાં બિઝનેસ કરે છે ડ્રાય ફ્રૂટ્સનો, અને સારી એવી વસ્તુઓ અહીંયા સેલ કરે છે.
જે દેશમાં આપણને પ્રેમ મળે એ દેશની જયકાર તો કરવો જ પડે આપણે. તો આપણે જયકારો કરતા જ નીકળીએ છીએ ભાઈ. તાજિકિસ્તાન બફેસ ફ્રૂટ મળે છે જાત જાતના, અલગ અલગ વેરાયટીઝ. આપણે શું લેવાનું છે એ ભૂલી ગયા છે. આપણે સેવ લઈ લીધી, પામ લઈ લીધા, બધી વસ્તુઓ લઈ લીધી. આજે સન્ડે છે એટલે ધડાધડા આ લોકો બંધ કરે છે ને અત્યારે નીકળે છે પાછા ગ્રીન બજાર. તો આપણે અત્યારે પહોંચી ગયા છે અલમાટીની ફેમસ સ્ટ્રીટ ઉપર. એ સ્ટ્રીટ ઉપર આપણે વોક કરવાના છે. આ બ્રિજથી સ્ટ્રીટ ચાલુ થાય છે, અહીંયાથી આપણે આખી સ્ટ્રીટ વોક કરવાના છે. તો ચાલો એક એક કરીને આપણે બધી સ્ટ્રીટ તમને બતાવો. આ જગ્યાનું નામ તો નથી ખબર, OQY લખેલો છે, કદાચ આ નામ હોઈ શકે છે. તો આ જગ્યા ઉપર મસ્ત ફરવાની એકદમ બનેલી છે, બેસવાની પણ સારી જગ્યા બનેલી છે. સાંજ થતાની સાથે જ આ જગ્યાની રોનક વધી જાય. આ જે તમને દેખાય છે એ ઘોડીના દૂધથી કંઈક ખુદ કહેવાય એ બનાવે છે, જેને આપણે ચીઝ કહેવાય છે, એ વેચતા હોય છે. ઘણા બધા છોકરાઓને અહીંયા એક્ટિવિટી પણ છે, ફોટોગ્રાફી માટે પણ ખાસા પોઈન્ટ આપેલા છે. સાંજનો આ વોકિંગ માટે બહુ સરસ જગ્યા છે. અહીંયા આગળ ચશ્મો પહેર્યા વગર તો વ્લોગિંગ કરવા મુશ્કેલ છે. લોકો બધા સામે જોતા હોય ને એટલે મજા નથી આવતી. અહીંયા કંઈક મોટી મોટી સ્ક્રીન લાગેલી છે. ભાઈ રશિયામાં લડાઈ વડાઈ ચાલે છે એટલે ઘણા બધા રશિયાના યુવાનો પણ અહીંયા જ પહોંચી ગયા છે, અહીંયા જ રહેતા હોય છે, અહીંયા કામકાજ કરતા હોય છે. અહીંયા સ્ટારબક્સ પણ છે, તો આપણે એ પણ ચેક કરીએ. કોફી કેટલા ડોલરની મળે છે એ પણ જોઈશું. ચાલો થોડા ઓર આગળ જઈએ. આપણે આગળ આખી સ્ટ્રીટ વોક કરીએ છીએ ને તમને બતાવીશું કે અહીંયા બીજું બધું શું જોવા મળશે. બધા લોકો શાંતિથી આવીને બેઠા છે સાંજના ટાઈમે. સ્ટ્રીટ વોક પણ પૂરો થઈ ગયો. લગભગ 10-15-20 મિનિટ લાગે છે આ સ્ટ્રીટ ઉપર વોક કરવામાં. અને ઘણા બધા ટુરિસ્ટ, ઘણી બધી શાનદાર જગ્યા અને ઘણા બધા લોકો અહીંયા જોવા મળી જશે. હવે આપણે ધીરે રહીને પાછા આ બાજુ નીકળીશું. સાંજ થતાની સાથે જ અહીંયાની રોનક વધતી જાય છે, લોકોની ભીડ પણ વધતી જાય છે. જો આ સ્ટ્રીટ છે જબરદસ્ત, કેટલા બધા લોકો અહીંયા ભેગા થઈ ગયા છે. જે આપણે વોક કરતા હતા એ સ્ટ્રીટ આ બાજુ છે. તો અત્યારે આપણે આ બાજુ બધું વોક કરતાં જઈશું અને અલમાટીના મજા લઈશું. આ સિટીની વિશેષતા આવા મોટા મોટા પાર્ક, સાફ સફાઈ, સારો એવો ટ્રાન્સપોર્ટેશન, અહીંયાના હોટેલ, અહીંયાના રેસ્ટોરન્ટ, કેફે અને સિટીને બાજુમાં આના લીધે આ ખાસ ફેમસ છે. અને એટલા માટે લોકો અહીંયા બહુ બધા ફરવા આવે છે દૂર દૂરથી. ઠંડો પણ છે, એટલો પણ ગરમ નથી કે તમારે ફરવામાં પણ તકલીફ પડે. જગ્યાએ આવા શોપ બનેલી છે, તેથી આઈસ્ક્રીમ લઈ શકે. આ રેસ્ટોરન્ટ છે તાજ ઇન્ડિયન, હજી અત્યારે અહીંયા કોઈ દેખાતો નથી. આ ઘણા બધા લોકો એવા સિંગર છે જે ઠેર ઠેર ઊભા છે. રેસ્ટોરન્ટની લાઇટિંગ પણ જોવા જેવી છે. બેસવાની જગ્યા એટલી સરસ મજાની છે ને ભાઈ, તમને બેસતા મજા આવે. સાંજે ઘડીક 4 મિત્રો જોડે બેસીને બહુ બધી વાતો કરવાની, જમવાનો પણ થઈ જાય. એટલે આવી સરસ મજાની જગ્યા અહીંયા મળી જાય. આ જગ્યાએ યુરોપવાળા, કોરિયાવાળા અહીંયા સંગીત વગાડે છે. એક ભાઈ ત્યાં બીજો મ્યુઝિકનો સેટઅપ કરે છે. હજી બધા સાંજ પડે એટલે બધા લગાવી દે, 3-1 કલાક મહેનત કરે, સારા પૈસા એને ગુજારણ માટે કમાઈ લે છે. લો ભાઈ, બહુ જ મોટા સેટઅપ લગાવે છે અહીંયા આગળ સ્ટ્રીટ ઉપર. એટલા સ્પીકર, માઇક, એ તામ બધો જબરદસ્ત મનાવવાના છે અહીંયા આગળ.